हर नौजवान को शिक्षा उपलब्ध होनी चाहिए, हर नौजवान के हाथ में हुनर होना चाहिए, हर नौजवान को अपने सपने साकार करने के लिए अवसर होना चाहिए। पंडित दीनदयाल जी के उन सपनों को पूरा करने के लिए, देश के 800 मिलियन युवाओं के आशा आकांक्षाओं की पूर्ति के लिए हमने अनेक इनिशिएटिव लिए हैं। આજનું યુવાધન, આવતીકાલનું નવું ગુજરાત, આત્મનિર્ભર, પ્રતિભાવાન, કૌશલ્યસભર. અને આજ છે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાનો મુખ્ય ઉદ્દેશ. ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલી દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના 1.0 2014-15 થી રાજ્યભરમાં અમલીકરણ કરવામાં આવેલ છે. અને આજે આપણા ગુજરાતના મક્કમ તેમજ મૃદુ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્વ અને સતત પ્રોત્સાહનથી આ યોજના રાજ્યના તમામ 33 જિલ્લાઓના ગ્રામ્ય યુવાધન સુધી પહોંચી રહી છે. નાણાકીય વર્ષ 2025-26 થી જરૂરી બદલાવ સાથે અમલી બનેલી DDU GKY 2.0 યોજનાના સુચારુ અમલીકરણ અને મોનિટરિંગ માટે રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ GLPC સતત કાર્યરત છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાસ કરીને ગ્રામ્ય સ્તરના ગરીબ વર્ગના 18 થી 35 વર્ષની વયના યુવક યુવતીઓને તેમની જરૂરિયાત અને રસ મુજબ કૌશલ્યવર્ધન તાલીમ આપી સેક્ટર સ્કિલ કાઉન્સિલ મારફતે પ્રમાણિત કરાવી અને તેમને સંગઠિત ક્ષેત્રે રોજગાર અથવા સ્વરોજગારીની તક પૂરી પાડવાનો છે. DDU GKY અંતર્ગત તાલીમાર્થીઓ માટે નિવાસી તથા બિન નિવાસી બંને પ્રકારની તાલીમ ઉપલબ્ધ છે. નિવાસી તાલીમમાં રહેવા જમવાની સુવિધા તદ્દન નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને બિન નિવાસી તાલીમમાં પ્રતિદિનનું મુસાફરી ભથ્થું લાભાર્થીઓના બેંક ખાતામાં તાલીમ આપનાર સંસ્થા દ્વારા દર 15 દિવસે જમા કરી દેવામાં આવે છે. બંને પ્રકારની તાલીમમાં તાલીમાર્થીઓને કિટ રૂપે યુનિફોર્મ, બેગ, ટેબ્લેટ, અભ્યાસ માટે જરૂરી પુસ્તકો અને ID કાર્ડ આપવામાં આવે છે. આ તમામ સુવિધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે, જેથી યુવાઓ ફક્ત કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. DDU GKY 2.0 અંતર્ગત તાલીમ પૂર્ણ કરનાર લાભાર્થીઓને ઓછામાં ઓછા ₹10,000ના પગારથી અથવા રાજ્યના લઘુત્તમ વેતન મુજબ તાલીમ પામેલ લાભાર્થીઓને રોજગારીની બાંહેધરી આપવામાં આવે છે, જેમાં લાભાર્થીઓને વેતન આધારિત રોજગારી અને સ્વરોજગારીના અવસર આપવામાં આવે છે. યોજનામાં સામાજિક ન્યાય અને સર્વસમાવેશિતા માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી સમુદાય, મહિલાઓ અને દિવ્યાંગજનોને ખાસ અગ્રિમતા અપાય છે. આથી સમાજના તમામ વર્ગોના યુવાઓને સમાન તકો મળી શકે છે અને તેઓ આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકે છે. કૌશલ્યની માંગ મુજબના ગેપને પૂરો કરવા માટે આજના સમયની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિશિષ્ટ રીતે રખાયેલા કોર્સ હેઠળ તાલીમ આપવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ 40 થી વધુ ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જે યુવાઓને રોજગાર અને આત્મનિર્ભરતા તરફ દોરી ઉજ્જવળ ભવિષ્ય આપી શકે છે. DDU GKY આ માત્ર યોજના નથી, આ છે એક ગૌરવ યાત્રા જે ગ્રામ્ય યુવાઓને સ્વમાનભેર રોજગારી સુધી પહોંચાડે છે. હુનરથી કૌશલ્ય, કૌશલ્યથી વિકાસ, વિકાસથી ઉજ્જવળ ભવિષ્ય તરફ. આજે જ જોડાઓ દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના સાથે.